સૈન્યના સન્માનમાં મ્યુઝિકલ શોનું આયોજન કરાયું। ઇન્ડિયન આર્મી વેલફેર ફંડમાં ફાળો આપવા માટે આ કાર્યક્રમ યોજાયો। રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા તેની ખાસ ઉજવણી કરાઈ। સુરભી, શ્રેયા, મિહિર કામાણી સહિત પરિવાર દ્વારા સૈન્યના સન્માન માટે ખાસ આયોજન કરાયું। સતત છઠ્ઠા વર્ષે આ ચેરિટી શો 6.0નું આયોજન કરાયું। આ કાર્યક્રમમાં સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિક, લેફ્ટનન્ટ કર્નલ વી.ઝેડ. શર્મા, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા। મોબાઈલની ફ્લેશ લાઇટથી સ્ટેન્ડિંગ ઓવેશન અપાયું હતું। बट मैं जब इनका डेडिकेशन कॉम्प्लिकेटेड सिचुएशंस में से इनोवेटिव रास्ते निकालने और इतना हैवी फंड्स इकट्ठा करके उसको वेलफेयर के लिए इस्तेमाल करना, ये बड़े बड़े म्यूजिकल कार्यक्रम और मैं ये विजय भाई को बहुत बधाई देता हूँ कि इन्होंने इतने मेहनत से इस कार्यक्रम को करके पूरा डोनेशन ये आर्म फोर्सेस के लिए जाता है। इसके अरे બધા મળીને એક આ શો એક માધ્યમ છે જેના થ્રુ અમે ફંડ રાઇઝ કરીએ છીએ। અને આપણા જે આર્મી જવાનો શહીદ થયા છે એમને આપણે ફંડ ડોનેટ કરીએ છીએ। ડોનેટ તો આપણે બહુ નાનો વર્ડ છે, એ આપણી માટે જે કરે છે એમની સામે આપણે કશું નથી કરતા, પણ એક માધ્યમ છે અમારું। આ કાર્યક્રમનો ખાસ મકસદ એ જ છે કે લોકોમાં જાગૃતતા વધે। ઇન્ડિયન આર્મી વેલફેર ફંડ ચેરિટી શો 6.6th વર્ઝન છે આપણું। એના માધ્યમથી અમે લોકોને એટલું જ કહેવા માંગીએ છીએ કે આપણા જે બી આર્મ ફોર્સીસના લોકો છે, એમની ફેમિલી છે, એમને જેટલું બને એટલું આપણે સપોર્ટ કરવાનું। આજના શોની ખાસ વિશેષતા એ છે કે આ શોમાં આપણે 150 years ઓફ વંદે માતરમ, જે આપણું નેશનલ સોંગ છે, એને આપણે સેલિબ્રેટ કરીએ છીએ અલોંગ વિથ ઓલ આર આર્મી। પહેલેથી થતું આવતું હોય છે। 7 ડિસેમ્બર આપણે આ દિવસની ઉજવણી કરી રહ્યા હોય છે। એમાં જે ફંડ ભેગું થાય એ આપણે એમના જે શહીદ થયા છે એમના પરિવાર માટે આપણે ફંડનો ઉપયોગ કરી રહ્યા છે। અને એનાથી ખ્યાલ આવ્યો કે આપણે આ મોટા પાયા પર કરીએ તો સારું એવું ફંડ એકઠું થશે અને આપણે સારી એવી એમને મદદ કરી શકીશું। એટલા માટે આ પ્રોગ્રામની અમે